વડોદરાના ભીમનાથ મંદિર વિસ્તારમાં 6 મહિનાથી પાણીની સમસ્યા, નાગરિકોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ, અધિકારી પર બેદરકારીના આક્ષેપ। વડોદરા શહેરના ભીમનાથ મંદિર પાસે છેલ્લા 6 મહિનાથી ગંભીર પાણી સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ આજે સૂત્રોચ્ચાર કરી તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું। નાગરિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના દાવા વચ્ચે પ્રાથમિક સુવિધાઓ મળે નહીં તે ગંભીર બાબત છે। આ વિસ્તારના રહેવાસીઓ મુજબ પાણી પુરવઠો અતિશય ખોરવાઈ ગયો હોવાથી તેઓને રોજ ટેન્કર મંગાવવા પડે છે, જેના કારણે આર્થિક બોજ વધ્યો છે। છેલ્લા 5 દિવસમાં અનેક વખત પાલિકા અધિકારીઓને ટેલિફોન દ્વારા માહિતી આપવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કે નિરાકરણ મળ્યું નથી, એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ સમયસર પાલિકાનો વેરો ચૂકવે છે, છતાં પણ તેમને પાણી જેવી મૂળભૂત સુવિધા પણ મળતી નથી। અધિકારીઓની આ બેદરકારીથી ત્રસ્ત નાગરિકો આજે પાલિકા સભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર ઉતર્યા। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વોર્ડ કચેરીએ વિશાળ વિરોધ પ્રદર્શન કરશે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરશે। આ વોર્ડ નંબર 12 ભીમનાથ મંદિરનો ખાડો, ત્યાં 6 મહિનાથી સ્થાનિક જે રહેવાસીઓ છે એમને પાણીની ખૂબ તકલીફ છે। વારંવાર એ રહેવાસીઓ દ્વારા વોર્ડ નંબર 12ના અધિકારીઓને જાણ કરી છે, અરજીઓ કરી છે। મેં જાતે 2-4 દિવસ પહેલાં મેં જાતે ત્યાંના જે પાણી પુરવઠાના અધિકારી છે એમને ફોન કર્યો હતો, મને કે અમે જઈને જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ જોવા આવ્યું નથી। તમે લોકો વેરો લેવાનો હોય એ ટાઈમે તમે કેવા વેરાઓ લો છો, ના ભરે તો પેનલ્ટી મારીને વેરા લો છો, તો જ્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વારો આવે ત્યારે કોર્પોરેશન નિષ્ફળ કેમ જાય છે? આજે લોકો પાણી વગર રહી રહ્યા છે, પાણી નથી મળી રહ્યું, લોકો કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા છે એમને જ ખબર છે। તો આ કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત એસી ઓફિસોમાં બેસીને પગાર લેવા માટે છે। અમે વેરો ભરીએ છીએ ત્યારે તમારો પગાર આવે છે ને અમારા માટે તમને રાખ્યા છે ત્યાં નોકરીએ। એવું નથી કે તમે ત્યાં સાહેબો છો, અમારા કામ માટે તમે છો, તો અહીં આવીને સ્થાનિક લોકોને શું તકલીફ પડી રહી છે એ જુઓ અને જે પણ તકલીફ સમસ્યા છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે। એ તો આવનાર દિવસોમાં આ જ મોરચો અમે વોર્ડ ઓફિસમાં લઈને આવીશું અને એમાં જે પણ કંઈક થશે એની સંપૂર્ણ જવાબદારી વોર્ડ ઓફિસરોની રહેશે। વિરોધ કરવામાં આવ્યો આજે પાણી નથી મળી રહ્યું એની માટેનો વિરોધ કરવામાં આવ્યો છે। આજે અમે શાંતિપૂર્વક મીડિયા થકી રજૂઆત કરી રહ્યા છે, પણ 2-4 દિવસમાં જો આ અધિકારીઓ આવીને એ કામ નહીં કરે તો આ ઉગ્ર વિરોધ થશે આના પછી। ચેતન કલંબે, શિવસેના, વડોદરા શહેર।